નમસ્કાર. ટીવાય બીકોમ સેમેસ્ટર 5 વાણિજ્ય સંચાલન, એમાં આપણે જાહેરાત અને પ્રસિદ્ધિ, તો એનો આપણે તુલનાત્મક ચર્ચા કરવાની હતી. તો પહેલા બંનેની વ્યાખ્યા જોઈએ કે જાહેરાત અને પ્રસિદ્ધિ. હવે જાહેરાત એટલે કે છાપેલી, બોલેલી, લખેલી અથવા તો આલેખ મારફત જે રજૂઆત થયેલી હોય તે. અને પ્રસિદ્ધિ એટલે કે જેમાં કોઈ ખર્ચ ન થયો હોય પરંતુ કોઈ નિશ્ચિત હેતુથી એકમની પેદાશના જે પણ કોઈ પેદાશ છે એ ગ્રાહકો દ્વારા વાંચાય, સંભાળાય, નિહાળાય કે અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા, સંપાદકીય માધ્યમ દ્વારા કે અન્ય કોઈ માધ્યમ દ્વારા એ અલગ અલગ જગ્યાએ એનું સંબોધન કરવામાં આવે અને એ પોતે જગ્યા કે સ્થાન પ્રાપ્ત કરે. જાહેરાતમાં ખર્ચ કરવું પડે છે એટલે કે ગ્રાહકને પેદાશ સંબંધી માહિતી પહોંચાડવા બદલ કંપનીએ જાહેરાત કરવા માટે ખર્ચ કરવું પડે છે. જ્યારે પ્રસિદ્ધિમાં કોઈ જ ખર્ચ નથી થતું, વિનામૂલ્ય થાય છે અને એ વર્તમાન પત્ર, રેડિયો, ટેલિવિઝન કે અન્ય કોઈ મારફતે એની જે જાણકારી છે, માહિતી એ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. જાહેરાતના બદલામાં ખર્ચ ચૂકવવો પડતો હોવાથી માધ્યમ, પસંદગી, જગ્યા, સમય આ બધું ખર્ચ એ અંદાજ જે જાહેરાત અંગેનું અંદાજપત્ર બનાવવામાં આવે અને એના આધારે એ જાહેરાતનો ખર્ચ કરવામાં આવતો હોય. જ્યારે પ્રસિદ્ધિ છે એમાં ખર્ચ નથી કરવાનો હોતો, એટલે એમાં કોઈ પણ આવા પ્રકારના નિર્ણય છે એ લેવા પડતા નથી, કારણ કે પ્રસિદ્ધિ એની મેળે થતી હોય છે. જાહેરાત છે એ વર્તમાનપત્ર, રેડિયો, ટેલિવિઝન, પોસ્ટર્સ હવે ઘણી બધી રીતે કરી અને જાહેરાતનું સમયાંતરે પુનરાવર્તન પણ થતું હોય, કારણ કે કોઈ એક જ ટેલિવિઝનમાં પ્રોગ્રામ આવતો હોય તો એમાં પણ ઘણી બધી વખત જાહેરાત આવતી હોય. એવી જ રીતે દરરોજ ન્યૂઝપેપર આવતું હોય તો રોજ એ જાહેરાત આવતી હોય. પછી પોસ્ટર્સ છે તો લોકો છે એ ત્યાંથી નીકળે ત્યાંથી એ પોસ્ટર્સ જોઈ શકતા હોય. રેડિયો છે તો રેડિયોમાં પણ ફરીને જાહેરાત આવતી હોય. તો આવા બધા માધ્યમ દ્વારા જાહેરાતનું પુનરાવર્તન થઈ શકતું હોય છે. જ્યારે પ્રસિદ્ધિ છે એમાં એ સામેથી કરવામાં નથી આવતી, એના કારણે થઈ અને કેન્દ્ર નિયામક કે માલિક ઈચ્છે તો પ્રસિદ્ધિ કરાવી શકે, નહીંતર એ પ્રસિદ્ધિ એ જ્યારે થતી હોય ત્યારે જ થાય, એટલે કે એનું પુનરાવર્તન થઈ શકતું નથી. જાહેરાતની વિશ્વસનીયતા છે અતિશયોક્તિ પણ હોઈ શકે, સત્યતા ઘટાડતા હોય છે. જ્યારે પ્રસિદ્ધિ છે એ તટસ્થ જોવા મળે છે અને એ જાહેરાતની અસરકારકતા એવી હોય કે કદાચ 100% સત્ય હોય તો પણ જાહેરાતની ખોટી છાપ થઈ શકે અથવા તો ગ્રાહકોને પૂરેપૂરો વિશ્વાસ ન બેસે. અને પ્રસિદ્ધિ છે એ મોટા ભાગે નિસ્વાર્થપણે થતી હોય અને એ તટસ્થ ભાવે થતી હોય છે, એટલે કે સામાન્ય રીતે લોકો દ્વારા એ સ્વીકાર થતું હોય છે. જાહેરાતનો ફેલાવો ઓછો હોય, કદાચ ધારો કે સરખા પ્રમાણમાં હોય તો જાહેરાત કદાચ ખોટી પણ હોય એવું પણ કરવામાં આવે. ઘણી વખત ગ્રાહકો દ્વારા એ જાહેરાતની ઉપેક્ષા પણ કરવામાં આવતી હોય. અને પ્રસિદ્ધિનો ફેલાવો બહોળા પ્રમાણમાં પણ થતો હોય અને જાહેરાત કરતાં પ્રસિદ્ધિની વિશ્વસનીયતા વધુ હોય છે, એટલે કે ગ્રાહકો ઉપર પોતે એક સારી છાપ પાડે છે. હવે જાહેર સંપર્ક એટલે કે જાહેર જનતા સમક્ષ પોતે કંપની દ્વારા સંપર્કમાં આવવું, પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરવો અને લોક સંપર્ક કરી લોકો સાથે સંબંધ જાળવી અને ઘણી બધા એનાથી અન્ય કાર્ય થઈ શકતા હોય. તો જાહેર સંપર્ક કરવામાં આવતું હોય
તો જાહેર સંપર્ક એ સંચાલનનો જ એક ભાગ છે, એટલે કે સંચાલનમાં જે સતત ચાલતી પ્રક્રિયા છે એનો જ એક ભાગ છે કે જાહેર સંપર્ક રાખવો. અને એ એક લોકો સાથે સંપર્ક રાખી લોક સંબંધ જાળવીને એક માનસિક વલણ છે અને એ સંચાલનનું ખૂબ જ અગત્યનું કામ છે. તો હવે જાહેર સંપર્કના લક્ષણ કોણ કહી શકાય કે સંચાલનનું જ કામ છે, સંચાલનની સપાટીએ થાય છે. અધિકારીઓ, કર્મચારી, સેલ્સમેન, ગ્રાહકો, વિતરકો, વિતરણો વગેરે ઘણા બધા અલગ અલગ માનવ જૂથો હોય છે. હવે આ બધા જ માનવ જૂથો જ્યારે સંપર્કમાં આવતા હોય ત્યારે એક જાહેર સંબંધ પ્રસ્થાપિત થતો હોય છે અને આ લગભગ રોજિંદી પ્રક્રિયા હોય અને રોજ ચાલતી હોય, કારણ કે આ બધા જ વ્યક્તિ કોઈને કોઈ કારણોસર એકબીજાના સંપર્કમાં આવતા હોય. કારણ કે કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય તો સંચાલક, અધિકારી, કર્મચારી, સેલ્સમેન એ પણ સંપર્કમાં આવતા હોય. સેલ્સમેનો છે, વેચાણ કર્મચારીઓ છે, એ ગ્રાહકના સંપર્કમાં આવતા હોય, તો એ સંપર્ક ચાલ્યા કરતો હોય. હવે આવી પ્રવૃત્તિ માટે જાહેર સંપર્ક અધિકારીની ઘણી કંપનીમાં નિમણૂક પણ કરવામાં આવે છે અને એ એક વ્યવસાય તરીકે પણ ઉભરી આવેલું છે કે જે વિવિધ પ્રકારના જનસમૂહ હોય, વિવિધ પ્રકારની માનસિકતા ધરાવતા જે અલગ અલગ માનવ જૂથો છે, જેમ કે અધિકારીઓનું જૂથ હોય, કર્મચારીનું જૂથ, શેર હોલ્ડરોનું જૂથ, ગ્રાહક, વેપારી અને અલગ અલગ જે જથ્થાબંધ ને છૂટક વેપારીઓ છે, આવા અલગ અલગ પ્રકારના જે જૂથો છે એની સાથે કેવી રીતે કામ કરવું, એમની વચ્ચેના કયા પ્રકારના સંબંધો રાખવા અને એના દ્વારા જાહેર પ્રજાને કઈ રીતે માહિતગાર કરવા, આવી બધી ઘણી બધી નીતિઓ છે એ સંચાલન સંબંધિત એ બાબતો હોય છે. તો હવે જાહેર સંપર્કનું મહત્વ શું કામ હોય છે કે એક તો જાહેર સંપર્કના કારણે વિકાસ થઈ શકે છે. લોકો સાથેના, ગ્રાહકો સાથેના, વેપારી વિતરકો સાથેના જે સંબંધ સારા હોય તો એ કંપની છે એ કંપની માટે બાબત નફાકારક નીવડે, કારણ કે એના જો સંબંધ સારા હશે તો એમની સાથે કામ કરવાનું લોકો દ્વારા પસંદ કરવામાં આવતું હશે. પછી છે માલ કે સેવાની ગુણવત્તામાં સુધારણા કરવી. હવે જાહેર સંપર્ક હોય તો હવે કોઈ વખત અમુક વસ્તુમાં ગ્રાહકોને એની ગુણવત્તા બરાબર ન લાગતી હોય તો હવે જો એમની સાથે મિત્રતા ભરેલા સંબંધ હશે તો ગ્રાહકો સામેથી કહેશે કે આની ગુણવત્તામાં ફેરફાર કરવાની જરૂર છે, અથવા તો ગ્રાહકો સાથેની વાતચીતમાં એમને ખ્યાલ આવશે. ગ્રાહકોને ચિરંજીવી સંતોષ કે ગ્રાહકોને ચિરંજીવી લાંબા સમયગાળાનો સંતોષ પ્રાપ્ત થાય એ જ મુખ્ય કામ હોય છે. તો એ પણ એ જાહેર સંપર્ક દ્વારા એમને ખ્યાલ આવે કે કઈ વસ્તુમાંથી ગ્રાહકોને સંતોષ મળે છે, કઈ વસ્તુમાંથી નથી મળતો, ગ્રાહકો કેવી વસ્તુની માંગ વધુ કરે છે. તો આના આધારે વધુ સારી વસ્તુ ગ્રાહકો સુધી પહોંચાડી શકે, ગ્રાહકોના સંતોષમાં વધારો કરી શકે. સંસ્થાની નીતિથી પણ ગ્રાહકોને જાણકાર કરી શકાય છે. પછી એક સંતુષ્ટ માનવ સંપત્તિ ભેગી કરે છે, એટલે કે એવા ગ્રાહકો કે જેની વસ્તુથી સંતોષ પામતા હોય અને ગ્રાહકોને વસ્તુ ખરીદવાની ટેવ પડી ગઈ હોય. ઘણી બધી વસ્તુ એવી હોય છે કે ગ્રાહકો પોતાની ટેવને વશને આધારે એક જ વસ્તુ લાંબા સમયગાળા સુધી ખરીદતા હોય છે. જેમ કે પાર્લેજી બિસ્કિટ છે, ગુડ ડે બિસ્કિટ છે, કોલગેટ ક્લોઝઅપ જેવા પેસ્ટ છે, પછી ટાટા નમક છે. તો આવી બધી જે રોજિંદી ચીજ વસ્તુઓ હોય તો ગ્રાહકો એનાથી ટેવાયેલા હોય. અમુક સાબુ છે, અમુક શેમ્પુ છે, અને એ લોકો ગ્રાહકને પોતાની જે પણ જરૂરિયાત છે એનો સંપૂર્ણપણે એમાંથી સંતોષ મળતો હોય અને લાંબા સમયગાળા સુધી એ લોકો એ જ વસ્તુની માંગ કરતા હોય. તો આવું છે સંતોષ પામેલો માનવ, એનો જે ગ્રાહક વર્ગ છે એ એનાથી ઊભો થઈ શકતો હોય. જાહેર જનતાનું સાનુકૂળ વલણ એમને મળતું હોય. હવે માંગમાં વધારો થતો હોય, હવે કિંમત સારી હોય, ગુણવત્તા સારી હોય, ગ્રાહકોને વસ્તુમાંથી સંતોષ મળતો હોય, સંસ્થાની જે નીતિ છે, વેચાણની નીતિ છે, એના ભાવ છે, કિંમત છે, એ સંતોષકારક હોય, એનાથી ગ્રાહકોને વસ્તુ ખરીદવાનું પ્રોત્સાહન મળતું હોય. તો આવી બધી બાબતને કારણે એ વસ્તુના માંગ છે એમાં વધારો આપોઆપ જોવા મળતો હોય અને એ કંપનીની શાખ પ્રતિષ્ઠામાં વધારો થતો હોય. વેપારી, વિતરક, લેણદાર, રોકાણકાર, કર્મચારી, ગ્રાહક આ બધા જ વ્યક્તિ છે એ એમની સાથે કામ કરવું પસંદ કરશે, જેના કારણે થઈ અને એ કંપનીમાં વિકાસ સાધે છે અને એમાં વૃદ્ધિ થાય છે. તો હવે આ જાહેર સંપર્કનું કાર્યક્ષેત્ર કે એને કામ ક્યાં કરવાનું હોય છે, તો જાહેર સંપર્કનું કાર્યક્ષેત્ર એવું હોય કે જે જાહેર જનતા હોય એમને એકમ સાથે એ પોતે વ્યવસ્થિત રીતે એ એમની સાથે સંપર્કમાં આવી શકે અને
એ અભિવૃદ્ધિ મિશનનું પણ એક ઘટક છે. તો જાહેર સંપર્કનું કાર્યક્ષેત્ર એવું કહી શકાય કે એ જાહેર સંપર્ક એ યોગ્ય રીતે વાત કરવાની, કહેવાની કળા છે. જાહેર સંપર્કમાં જે વ્યક્તિઓ એમાં જોડાયેલા હોય છે, અથવા એવું કહી શકાય કે જાહેર સંપર્ક જે અધિકારીઓ હોય એનું જે કાર્યક્ષેત્ર છે એ ખૂબ મોટું હોય, કારણ કે મોટા વિશાળ એકમોમાં જે સંપર્કની કામગીરી બજાવતા અધિકારીઓ હોય એમની નિમણૂક કરવામાં આવતી હોય, અને એમના ઘણા બધા કાર્યો અને જવાબદારીઓ પણ હોય છે, અને એની કામગીરી એટલે વધારે હોય છે કારણ કે એને ઘણા બધા પક્ષકારો સાથે કામ કરવાનું હોય છે, ટેક્ટફુલ કામ લેવાનું હોય છે. હવે એનું પહેલું કાર્યક્ષેત્ર છે જાહેર સંપર્ક કેળવવો. હવે કોની સાથે કેળવવાનો હોય, તો પહેલા તો અલગ અલગ અધિકારીના જૂથો હોય, વેપારીઓના જૂથો હોય, એની જે મધ્યસ્થીઓ હોય એના જૂથો છે, ગ્રાહકો છે, પછી જો જે કંપની છે વિજ્ઞાપન કરતી કંપની હોય તો અલગ અલગ વર્તમાનપત્ર, સામાયિકો હોય તો એના તંત્રી છે, સિનેમા, રેડિયો, ટેલિવિઝન, આ બધાના જે કેન્દ્ર નિયામકો છે કે જ્યાંથી જાહેરાત આપવામાં આવતી હોય, અન્ય માધ્યમોના માલિકો છે, વિજ્ઞાપન એજન્સીઓ છે, સામાજિક કાર્યકર્તાઓ છે, રાજનેતાઓ છે, આ ઘણા બધા વ્યક્તિઓ સાથે એમને સંપર્ક સાધવો પડતો હોય, અને એકમની માલ, સેવા, નીતિ રીતિથી જાહેર જનતાને એને માહિતગાર કરવાના હોય, તો આમાં ઘણા બધું કાર્ય એમને કરવાનું રહેશે. માલ કે સેવાની પ્રસિદ્ધિ કરવાની હશે. જાહેર સંપર્ક દ્વારા આ બધી જ બાબતનો ઉપયોગ કરી અને એકમની માલની પ્રસિદ્ધિ કરી અને એકમને વધુને વધુ લોકોમાં માહિતગાર કરવાની હોય છે. ત્યારબાદ વિવિધ પરિબળો અંગે માહિતી આપતી હોવી જોઈએ, અને વિવિધ પરિબળો અંગે માહિતી મેળવીને સંચાલનને સતત આ બધી જ માહિતી અલગ અલગ વિભાગોની માહિતી લઈ અને સંચાલકો સુધી પહોંચાડતા હોય છે. અને કઈ બાબત સારી છે, કઈ બાબત ખરાબ છે, કઈ બાબત યોગ્ય છે, આવી ઘણી બધી જે સલાહ સૂચનો હોય એકમને એ આપતા હોય. સંભવિત ગ્રાહક છે, સંભવિત માંગ છે, સંભવિત કિંમત છે, આવી બધી વસ્તુઓ હોય એમની સાથે સલાહ સૂચન કરતા હોય. જાહેર સંપર્ક માટે માલ કે સેવાની જાહેર પ્રસિદ્ધિ અર્થે માધ્યમની પસંદગી અને પ્રસારણ. હવે આ માધ્યમ કયા પ્રકારનું માધ્યમ કરવું, કેવી પ્રકારની જાહેરાત કરવી, આવી ઘણી બધી બાબત કે જાહેરાતના અલગ અલગ જે આપણે જાહેરાત વખતે જોયું હતું કે જાહેરાત અલગ અલગ રીતે થતી હોય, તો આવી અલગ અલગ પ્રકારે કયા પ્રકારે કઈ જગ્યાએ કેવી જાહેરાત કરવી યોગ્ય હશે, કેવા વ્યક્તિઓને વસ્તુ વેચવાની છે એના માટે કેવી જાહેરાત યોગ્ય હશે, કેવી માંગ છે, માંગની અસરકારકતા કેટલી છે, તો આવી બધી બાબતને ધ્યાનમાં રાખી અને કાર્ય થતું હોય. માંગ વેચાણ વધારવા માટે તો આવે જે પણ કોઈ કામગીરી છે તો એના દ્વારા માંગ નું વેચાણ વધારવું, એટલે કે માલ કે સેવા ધીમે ધીમે વધારતું જવું. મોટા પાયા ઉપર માલ કે સેવાનું વેચાણ થાય એના માટેના સતત પ્રયત્ન કરતા રહેવા. ત્યારબાદ છે એકમની શાખ કે પ્રતિષ્ઠા વધારવા માટે. તો હવે આ પ્રકારના જે જાહેર સંપર્ક છે એના આધારે લઈ અને એકમની શાખ કે પ્રતિષ્ઠા વધારવાનો છે, અને સમાજના વિવિધ જૂથો, લોક સમૂહો એમની સાથે સતત સંપર્કમાં રહી અને એમને વિશાળ વિસ્તૃત બજાર પૂરો પાડી અને એમની શાખ પ્રતિષ્ઠા વધારવાનું કાર્ય કરે છે. તો આ પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક જેમાં આપણે બાબત જોઈ. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. Thank you.